હારું મારી ઉંમર થઈ જઈ છે, લગ્ન કરવાનો બહુ હરખ છે. હારું કોઈ હગું લઈને આવે ને, હજુ મને પહેરવાનો બહુ શોખ છે, કોઈ આવતું નહીં. ઓમને ઓમ વિચારો મારી ઉંમર જતી રહેશે, મારા ચાના હું પહેણે એ જ વિચારો મને થાય. બીજો કોઈ જ વિચારો નહીં આવતા. આવા ને આવા મારા મગજમાં વિચાર આવશે ને તો હું થઈ જાય ગોડો, મને ઘેર ભેગતો થવા દેવામાં. અલે એટલે હું બરબર કરો છો? એટલે ભાઈ તું જતો રહે ને અત્યારે મારું મગજ ઠેકોણો નહીં, નકર તને છે ને રેતમાં ફગોડે તને હું અત્યારે મારે હોત તું અછી જતો રહે. આ રેતમાં ફગોડે હમણાં આ હેડો અમે હું ઘેર ભેગતો થઉં. અલ્યા મારું હેન્ડલ તો જ લો બોલો. આ ગોમમાં ચોર ચેવા પડે, પેલા ગોયન જોડી 2 મિનિટ ખાલી મેં વાત કરી, એમાં કોઈ હેન્ડલ ચોરીને જતું રહ્યું. પુનાને મારો ફોન કરવો પડશે. કનો ફોન આવ્યો? એટલે ભરતજી શું કે મને ખબર છે? હા ભરતજી, પુના હું એક ગામમાં બેહવા આવ્યો તો એક્ટિવા લઈને, અને મારે એક્ટિવાનો કોઈ હેન્ડલ ચોરી ગયું હોત. હા એટલે એવું થયું? અલ્યા તારી ખરેખર પેલી કહેવત કીધી ને એ સાચી કીધી હોય કે ગોડોનો ગોમ ના હોય, પણ આ ગોમમાં ને એકાદું જ હોય એવું. આ ગોડોનો ગોમ તો ના જ હોય કાયદેસર. જો પુના આમાં હું શું કરું? એટલે ભાઈ તું જે રીતે બેઠો ને, જે દિશામાં બેઠો હોય ને એની ઊંધી દિશામાં બેસી જા એટલે તને તારું હેન્ડલ મળી જશે. હા એટલે હારું હેડ